અમદાવાદ મહાનગરપાલિકાના ક્લાસ 1 ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરની લાંચ લેવાના આરોપમાં એસીબીએ કરી ધરપકડ। મેમનગરની યશ એકવા કોમ્પ્લેક્સ નજીક એસીબીએ ટ્રેપ ગોઠવી ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી 36,000ની લાંચ લેતા ભાવસિંહ ઝાલા નામના વચેટિયાને ઝડપી પાડ્યો। ફરિયાદીએ શહેરની અલગ અલગ 6 બિલ્ડિંગોની ફાયર એનઓસી રાજ્ય સરકારના પોર્ટલ પર મંજૂરી માટે મોકલી હતી। એનઓસી મંજૂર કરવાના બદલામાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલા નામના શખ્સે પ્રતિ એનઓસી લેખે 6,000 મળીને 36,000ની લાંચની માંગ કરી। જોકે લાંચ આપવા ન માંગતા હોવાથી ફરિયાદીએ વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે 2 સરકારી પંચોની હાજરીમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી ભાવસિંહ ઝાલાને 36,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો। વચેટિયા ભાવસિંહ ઝાલાની ધરપકડ અને તેની પૂછપરછમાં લાંચનું નેટવર્ક સામે આવતા એસીબીની ટીમે મનપાના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ કરી। ઘટનાની ગંભીરતાને જોઈ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા। તપાસ દરમિયાન સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના ઘરેથી 1,10,000ની રોકડ મળી આવી, જ્યારે એક બેંક એકાઉન્ટ અને લોકર પણ ફ્રીઝ કરવામાં આવ્યા। ફાયર વિભાગ છેલ્લા 1.5 વર્ષમાં જેટલી એનઓસી આપવામાં આવી તેની તપાસ કરશે। આરોપી અમિત ડોંગરે અને ભાવસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંનેના 12 ઓગસ્ટ સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા।